વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની બંગાળાની અંદર પોતાનો પાયો નાખે છે, પોતાની સત્તા જમાવે છે. હવે એ કંપનીનું શાસન તો શરૂ થાય છે. હવે એ શાસનને ધીમે ધીમે કઈ રીતે વિકાસ કરે છે, કઈ રીતે પૂરા ભારતની અંદર એ શાસન ફેલાય છે, ચાલો હવે આપણે એના વિશે માહિતી મેળવીએ. ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન અવારનવાર પૂછાય છે કે કંપની શાસનનો વિકાસ કરવા માટે અંગ્રેજ સરકારે કયો ધારો પસાર કર્યો હતો અને ક્યારે કર્યો હતો? તો કે ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો હતો. શું હતું આ કાયદામાં? તો કે આ કાયદા મુજબ બંગાળાના જે ગવર્નર છે એ ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. શા માટે? આપણે જોયું કે સૌથી પહેલું જે શાસનની શરૂઆત થઈ હતી બંગાળમાં થઈ હતી. એટલે બંગાળ પૂરતો એક ગવર્નર રાખ્યો હતો. હવે આ ગવર્નરને શું કર્યું કે ગવર્નર જનરલ એટલે ઇન્ડિયાની અંદર, હિન્દુસ્તાનની અંદર જ્યાં જ્યાં અંગ્રેજો શાસન છે ત્યાં બધાનો ગવર્નર એક એટલે હેડ, અને એની નીચે પાછા જુદા જુદા ગવર્નર અને અધિકારીઓ છે એ શાસન કરતા હતા. એટલે આ કાયદાથી પહેલો સુધારો એને એ કર્યો કે જે ગવર્નર હતો બંગાળનો એ ગવર્નરને જ ગવર્નર જનરલ બનાવી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી શું કર્યું કે એની મુજબ મુંબઈ, મદ્રાસ ગવર્નર અને એની કાઉન્સિલ મૂકવામાં આવી. હમણાં જ મેં વાત કરી ને કે મેઇન એક ગવર્નર, પછી એની અંડરમાં જુદા જુદા પ્રાંતના ગવર્નરને મૂકવામાં આવ્યા કે જેથી એનો વહીવટ છે એ કોઈ એક વ્યક્તિ કરી શકે અને એની નીચેના અધિકારીઓ જે હતા એ અધિકારીઓ પોતે વ્યવસ્થિત રીતે કામ કરી શકે. ત્યાર પછી ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા એવું અવારનવાર તમારી પરીક્ષામાં તો પૂછાય છે, પણ જો તમે ભવિષ્યમાં કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપશો તો એમાં પણ આ પ્રશ્ન પૂછાય છે કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો કે વોરન હેસ્ટિંગ્સ હતા. આ ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ બન્યા હતા. આ ઇમેજની અંદર ભારતના જે સૌ પ્રથમ ગવર્નર જનરલ જેને આપણે કહીએ છીએ વોરન હેસ્ટિંગ્સ, એને આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો વોરન હેસ્ટિંગ્સ જ્યારે ગવર્નર જનરલ બને છે ત્યારે સૌથી પહેલાં શું કરે છે? તો એ સમયે મુઘલ સત્તા તો થોડી નબળી પડી ગઈ હોય છે, પણ મરાઠા સત્તાનો ઉદય થયો હોય છે. મરાઠા સત્તા આપણને ખ્યાલ છે કે છત્રપતિ શિવાજી મહારાજ જે છે એ મરાઠાઓને એક જૂથ કરે છે અને એની જે એકતા શક્તિ છે એની સામે આ અંગ્રેજોને લાગ્યું આપણે ટકી શકશું નહીં, એટલે વોરન હેસ્ટિંગ છે એ પહેલો પ્રથમ મરાઠા વિગ્રહ મરાઠા સાથે કરે છે. ત્યારબાદ મૈસૂરના જે હૈદર અલી હતા કે જેને આપણે મૈસૂરનો વાઘ કહીએ છીએ, આ મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ કરે છે. એટલે વોરન હેસ્ટિંગ છે હાર નથી માનતો. ધીમે ભારતની અંદર પોતાની સત્તા વધારવા માટે, અંગ્રેજ શાસન વધે એ માટે પ્રથમ મરાઠા વિગ્રહ કરે છે. ત્યારબાદ મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ પણ કરે છે. ત્યારબાદ વોરન હેસ્ટિંગ્સ બાદ કોણ આવે છે? તો કે વોરન હેસ્ટિંગ છે એ પ્રથમ હતા અને ત્યારબાદના દ્વિતીય કહી શકાય એવા ગવર્નર જનરલ કોર્નવોલિસ છે એ ભારતના દ્વિતીય ગવર્નર જનરલનું પદ સંભાળે છે. આગળ વાત કરીએ તો મૈસૂરના વાઘ ટીપુ સુલતાન તરીકે ઓળખાય છે. અને આ ટીપુ સુલતાન જે છે આપણને ખ્યાલ છે કે મૈસૂર રાજ્ય જ્યારે હૈદર અલી હારી જાય છે અને ત્યાર પછી આ મૈસૂર રાજ્યની જે બાગદોડ છે એ ટીપુ સુલતાનના હાથમાં આવે છે. અને ટીપુ સુલતાન પણ જીવ્યા ત્યાં સુધી આ અંગ્રેજો સાથે યુદ્ધ કરતા રહ્યા હતા અને યુદ્ધ કરતાં જ એનું મૃત્યુ થાય છે. આ પછી વાત કરીએ આપણે તો કંપનીનો ત્રીજો મૈસૂર વિગ્રહ. બીજો મૈસૂર વિગ્રહની વાત કરી તો એ હૈદર અલી સાથે થાય છે અને બ્રિટિશ કંપની છે એ ત્રીજો મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાન સાથે કરે છે. અહીંયા છત્રપતિ શિવાજીને આપણે જોઈએ છીએ કે જેને મરાઠાઓને એક જૂથમાં બાંધી અને ત્યારબાદ એને આ અંગ્રેજો સાથે ઘણું બધું યુદ્ધ કર્યા હતા અને સાથે એને મુગલો સાથે પણ એને ઘણા યુદ્ધ થયા હતા અને પોતાનું જે સામ્રાજ્ય છે એને વિશાળ સામ્રાજ્યમાં એને ફેરવી નાખ્યું હતું. આગળ આપણે વાત કરીએ ટીપુ સુલતાનની, તો ટીપુ સુલતાનને હરાવવા માટે કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી હતી. જોયું ને, અંગ્રેજો છે એ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ કાવતરાખોર છે. આપણે આગળ પણ જોયું કે અંગ્રેજોએ જ્યારે એવું લાગ્યું કે બંગાળના નવાબ
સિરાજુદ્દૌલાને હરાવી શકે એમ નથી, એટલે એને કાવતરું કરી અને એનો જ સેનાપતિ જે મિર્જાફર હતો એને પોતાના કાવતરાનો એક શિકાર બનાવી અને સિરાજુદ્દૌલાને મરાવી નાખે છે. એ જ રીતે અહીંયા એને લાગ્યું કે મૈસૂરનો જે વાઘ છે, જે ટીપુ સુલતાન છે, એને હું હરાવી શકું એમ નથી. એટલે કંપનીએ શું કર્યું કે મરાઠાઓની પણ મદદ માંગી અને હૈદરાબાદના જે નિઝામ હતા એની પણ મદદ માંગી. એને કંઈક લાલચ આપી હશે અને આ ટીપુ સુલતાનને હરાવવા માટે આ બેઉ વ્યક્તિને સાથે રાખે છે અને જેના કારણે આ 3 સેના ભેગી થાય છે, એક બ્રિટિશ કંપનીની, મરાઠાઓની અને નિઝામની. આ 3 સેનાની સામે ટીપુ સુલતાન હારી જાય છે અને એને સંધિ કરવી પડે છે. કોની સાથે? બ્રિટિશ કંપની સાથે. આ ઇમેજની અંદર જે આપણે મૈસૂરના વાઘ કહીએ છીએ એ ટીપુ સુલતાનને આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો કોર્નવોલિસ પછી કોણ આવે છે? તો કે કોર્નવોલિસ પછી આવે છે ભારતના ગવર્નર જનરલ સર જ્હોન શોર. સર જ્હોન શોર છે એ ભારતના નવા ગવર્નર જનરલના પદ ઉપર પોતે કાર્યભાર સંભાળે છે. સર જ્હોન શોર છે તટસ્થતાની નીતિ અપનાવે છે. આ શું છે તટસ્થતાની નીતિ? આ નીતિની અંદર એવું માને છે કે જેટલું છે ને એટલું બરાબર છે, હવે આપણે કોઈ વિસ્તાર કરવો નથી. એટલા માટે સર જ્હોન શોરને છે એ ઉદારમતવાદી પણ આપણે કહી શકીએ છીએ. કારણ કે એને શું કર્યું કે ભાઈ ભારતના જેટલા પ્રદેશો આપણા હાથમાં છે એટલા આપણે સાચવીએ, હવે આપણે આગળ વિસ્તારવાદ કરવો નથી. એટલે સર જ્હોન છે એ ભારત માટે એક સારા પણ હતા, પણ અંગ્રેજ શાસન કંપની માટે સારા ન હતા. શા માટે? અંગ્રેજ કંપની જે હતી, બ્રિટિશ કંપની હતી, એનો એક જ ધ્યેય હતો કે આખું ભારતને પોતાના શાસન નીચે લાવવું. પણ સર જ્હોન છે એવું કરતા નથી. એ તટસ્થ રહે છે અને તટસ્થ રહી અને પોતે કાર્ય સંભાળે છે. આ નીતિને કારણે શું થયું કે કંપનીની પ્રતિષ્ઠા ઘટી. કઈ રીતે? કારણ કે એને શું કરવાનું હતું, એને શું કામ ગવર્નર બનાવ્યા હતા કે કંપની પાસે જેટલા પ્રદેશો છે, જેટલો વિસ્તાર છે એનાથી વિસ્તારી વધારે. પણ સર જ્હોન છે એ તટસ્થ થઈ જાય છે, એ નીતિ અપનાવે છે, જેના કારણે કંપનીની પ્રતિષ્ઠા ઘટે છે, જેથી મરાઠાઓ છે એ વધુ શક્તિશાળી બન્યા. હવે કંપની છે એ કોઈ સાથે યુદ્ધ નથી કરતી, એટલે શું થયું કે આ બાજુ મરાઠાઓ હતો એ તો શાસન ઉપર હતા જ, શાસન ઉપર હતા એટલે મરાઠાઓની શક્તિ વધે છે. આ આપણે ઇમેજની અંદર સર જ્હોન શોરને આપણે જોઈ શક્યા છે કે જેણે તટસ્થ રહ્યા અને એ નીતિ અપનાવી અને પોતે કંપનીની પ્રતિષ્ઠા જાળવી રાખવાને બદલે સામે ઘટાડી દે છે, એવું એની ઉપર આક્ષેપ પણ મૂકવામાં આવ્યો હતો. આગળ આપણે વાત કરીએ સર જ્હોન શોર પછી કોણ આવે છે? તો કે વેલેસ્લી આવે છે, જનરલ વેલેસ્લી. ચાલો હવે ભારતના જે નવા ગવર્નર જનરલ બન્યા એ નવા ગવર્નર જનરલ વેલેસ્લીની માહિતી મેળવીએ. કોણ હતા વેલેસ્લી? તો કે વેલેસ્લીને માથે હવે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. શા માટે? કે એની પહેલાં જે ભૂતકાળના જે હતા ગવર્નર સર જ્હોન શોર એ શું કરે છે કે એ તટસ્થ રહે છે, એટલે કંપની છે એનો વિસ્તાર આગળ નથી વધારતી. પણ હવે વેલેસ્લી પોતે સત્તા સંભાળે છે, એટલે શું કહે છે કે હવે એની માથે આખી જવાબદારી આવી કે આખા ભારતમાં કઈ રીતે કંપનીને ફેલાવવી. ત્યાર પછી તો કે વેલેસ્લીએ એક યોજના દાખલ કરી. આ યોજના પરીક્ષામાં અવારનવાર વિદ્યાર્થી મિત્રો પૂછાય છે કે વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી હતી? તો કે વેલેસ્લીની હતી સહાયકારી યોજના, સહાયકારી સૈન્ય યોજના. શું હતું આ યોજનાની અંદર? ચાલો હવે આપણે આગળ એના વિશે માહિતી મેળવશું. આ ઇમેજની અંદર આપણે જનરલ વેલેસ્લીને જોઈ રહ્યા છે કે જેણે ભારતની અંદર આવી અને સહાયકારી સૈન્ય યોજના દાખલ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે જોઈએ વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજનાની શરતો. શું હતી આ યોજનાની શરતો? શું લાભ થવાનો હતો આ યોજના સ્વીકારનારથી? પહેલું શરત એ હતી કે જે રાજ્ય આ યોજનાનો સ્વીકાર કરશે એને બ્રિટિશ કંપની સરકાર જે છે એક તાલીમ પામેલું સૈન્યનું લશ્કર આખું એ રાજ્યને આપશે અને રાજ્યનું આ લશ્કર જે છે, આ સૈન્ય છે, એ એનું આંતરિક અને બાહ્ય આક્રમણથી આ રાજ્યનું રક્ષણ કરશે. પહેલાં તો રાજાને ખૂબ મજા આવી કે હાશ, હવે મારું રક્ષણ છે એ અંદરથી હોય કે બહારથી હોય, મારું રક્ષણ આ અંગ્રેજનું તાલીમ પામેલું સૈન્ય કરશે. એટલે રાજા છે એ નિષ્ક્રિય બની ગયા.
આરામદાયક બની ગયા, કારણ કે હવે એને કોઈનો ભય રહ્યો નથી. આ લોકોને તો એવું લાગ્યું, રાજાઓને, જે રાજાઓએ સ્વીકારી હતી, કે હવે આપણે આરામથી બેઠા બેઠા રાજ કરીએ અને ખાઈ પીને જલસા કરીએ. એ નિષ્ક્રિય થઈ જાય છે. આમ તો એક જોતા યોજના છે એ આ લોકોને ખૂબ મજા આવે એવી હતી, પણ એની જે અસરો હતી એ ખૂબ ભયાનક હતી. એ આ રાજાઓને શરૂઆતમાં નથી સમજાતી, પણ પાછળથી સમજાય છે કે આ યોજના સ્વીકારીને એને કેવડી મોટી ભૂલ કરી હતી. બીજી શરત શું હતી આ લોકોની, વેલેસ્લીની? તો કે બીજી શરત એ હતી કે આ યોજના જે સ્વીકારશે, જે રાજા સ્વીકારશે, હવે સૈન્ય છે, આવડું મોટું લશ્કર છે, એને સાચવવું તો પડે ને, કારણ કે લશ્કરની અંદર કોણ હોય? તો કે જીવતા જાગતા વ્યક્તિ હોય છે. તો જીવતા જાગતા વ્યક્તિઓને ખાવા પીવાનો ખર્ચ, ત્યાર પછી એને પગાર ચૂકવવાનો ખર્ચ, આ જે ખર્ચ હતો એ કોણે આપવાનો? તો કે જે તે રાજાએ આપવાનો. અને જો એ રકમ રોકડમાં ન આપે તો એને શું કરવાનું કે એ જે ખર્ચ થાય એટલી ખર્ચનો આવક થતી હોય એટલો પ્રદેશ એને અંગ્રેજોને આપી દેવાનો. એટલે અંગ્રેજો છે એ પ્રદેશમાંથી પોતે કર ઉઘરાવે અને આ સૈન્યનો ખર્ચ પોતે ભોગવી લેતા. એટલે અહીંયા શું થયું તો કે જે રાજાએ યોજના સ્વીકારી એનો સારામાં સારો પ્રદેશ એ અંગ્રેજોના તાબા નીચે જતો રહ્યો. યા તો એને પ્રદેશ આપવાનો હતો, અથવા તો એનો ખર્ચ એને રોકડ સ્વરૂપે, અથવા તો જે એ સમયે ચલણી નાણું હતું એ સ્વરૂપે એને ચૂકવવાનું હતું. એક તો સૈન્યને રાખવાનું, ત્યારબાદ ઉપરાંત શું કરવાનું તો કે એનો ખર્ચ પણ ભોગવવાનો હતો. ત્યાર પછીની વાત કરીએ તો કંપની શું હતું, બીજી તો ત્રીજી શરત, તો કે કંપનીની પરવાનગી વિના આ જે રાજ્ય જેને યોજના સ્વીકારી છે એને અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકે નહીં. એને પરમિશન લેવાની અંગ્રેજોની કે મારું જે રાજ્ય છે એ બીજા રાજ્ય સાથે યુદ્ધ કરશે કે સંધિ કરશે, એ જે કાંઈ નક્કી છે એ અંગ્રેજો કરતા. મીન્સ રાજા પાસે જે એમ કહેવાય કે ન્યાય કરવાનો, સંધિ કરવાનો, યુદ્ધ કરવાનો જે કંઈ અધિકારો હતા એ હવે અધિકારો કોની પાસે જતા રહ્યા? અંગ્રેજો પાસે. એક જોતા એવું લાગ્યું કે હવે આ રાજાઓ છે એ અંગ્રેજોના હાથની કઠપુતલી બની ગયા હતા. ત્યાર પછીની એની શરત હતી કે રાજાના દરબારની અંદર એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. હવે દરબારની અંદર જ આ પ્રતિનિધિ હોય એટલે પ્રતિનિધિને ખબર પડે રાજ્યની અંદર જે કાંઈ થવાનું છે એ. એટલે એક પ્રતિનિધિ છે એ ત્યાં રહી અને જે કાંઈ ત્યાં ડિસ્કશન થતું, જે કાંઈ વાતચીત થતી, એ બધી વાતચીત છે એ આ ગવર્નર જનરલને પહોંચાડતો અને ગવર્નર જનરલ છે આ નીતિનો પોતે શાસક બની જાય છે. ત્યાર પછી તો કે અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં, કારણ કે અંગ્રેજોના હરીફો આપણે શરૂઆતમાં જ જોઈ કે ઘણા બધી એના હરીફો હતા. પોર્ટુગીઝો હતા, હોલેન્ડના ડચ હતા, ફિરંગીઓ હતા. આ બધા જે હતા એ બધા શું હતા તો કે અંગ્રેજોના હરીફો હતા. એટલે હરીફોને એને પોતાના રાજ્યની અંદર કે નોકરીએ રાખવો નહીં એવી પણ એક શરત એને મૂકી દીધી હતી. તો આવી શરતોનું પાલન જે લોકો કરવા તૈયાર હોય, આ યોજના જે લોકો સ્વીકારનાર હોય એ લોકો જ આને સૈન્ય આપવામાં આવશે. આવા બધા નિયમો હતા. હવે આ યોજના જે છે એ અપનાવી હતી કોણે કોણે? તો સૌથી પહેલાં જે યોજના સ્વીકારનાર હતો એ હતો હૈદરાબાદનો નિઝામ. ત્યારબાદ મૈસૂર રાજ્ય, અવધ રાજ્ય, ગાયકવાડ, સિંધિયા, ભોસલે, હોલકર. આપણે જોયું ને વિદ્યાર્થી મિત્રો કે પાછળ જે આવ્યા ચાર નામ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે, હોલકર, આ બધા કોણ છે? આ બધા મરાઠાઓ છે. એટલે મરાઠાઓ છે એ જે પોતાની સત્તા એકદમ મજબૂત બનાવતા હતા, પણ ધીમે 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 આ યોજનાને કારણે એ પણ એના ગુલામ બની જાય છે. એટલે એક જોતા આપણે કહી શકીએ કે આ સહાયકારી યોજનાથી શું થયું તો કે અંગ્રેજોએ, બ્રિટિશ શાસકોએ પોતે આ જે જુદા જુદા રાજ્યના શાસકો હતા, સુલતાનો હતા કે ત્યાંના જે રાજાઓ હતા એને એક ઝાડમાં નાખી અને ફસાવી લીધા હોય અને પોતે ત્યાંનું આખું આધિપત્ય સ્વીકારી લીધું હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.